ગર્ભાધાન માટે સમયની શું જરૂર છે જો અમે બંને કપલ સાથે છીએ તો? આ ક્વેશ્ચન અમારા કપલે પૂછ્યો. આયુર્વેદ શાસ્ત્ર કહે છે ઋતુ, સમય અને મનનો ભાવ એ ત્રણેય મળીને શ્રેષ્ઠ ગર્ભાધાન બને છે. ઋતુ એટલે કે કઈ ઋતુમાં પ્લાનિંગ કરવું જોઈએ, તો વસંત અને વર્ષા. આ બંને ઋતુ એવી છે કે જેમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે અને આ સમયે મન પણ આનંદ અને આહલાદકમાં હોય છે. બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારના 4:30 થી 6 નો સમય અને રાત્રિનો સમય એટલે કે 9 થી 11. આ સમયમાં વાતાવરણ પણ શુદ્ધ, નિર્મળ અને મન પણ શાંત હોય છે, જેના કારણે હોર્મોન પણ બેલેન્સમાં રહે છે. મનનો ભાવ. પતિ પત્ની જ્યારે પણ સાથે રહે છે ત્યારે બંનેના મન શાંત અને આનંદિત હોવા ખાસ જરૂરી છે, કારણ કે મન જો સ્ટ્રેસમાં હશે, ચિંતાવાળું હશે, તો આવનારા બાળકમાં પણ આ સ્વભાવ આવી શકે છે. એટલે કે સમય, શરીર અને મન આ ત્રણેયનું સંતુલન હોવું ખાસ જરૂરી છે. આજકાલ આપણે ઓવ્યુલેશન વિન્ડો એટલે કે ફર્ટાઇલ વિન્ડો પર ફોકસ વધારે કરીએ છીએ, પણ સાથે સાથે જો આ સમય પર પણ ફોકસ કરીએ તો શાસ્ત્ર પ્રમાણે શ્રેષ્ઠ અને સંસ્કારી બાળક ચોક્કસ આવી શકે. જો તમારે ખરેખર જાણવું છે તમારા માટે શ્રેષ્ઠ સમય કયો છે, તો કમેન્ટ કરો ટાઈમ. અમે તમને મોકલીશું ગર્ભાધાન ટાઈમ લિસ્ટ.